પટેલ એટલે કે જે ધૂળના ઢેફાઓને પોતાના હાથના બાવડાથી ખેતર ખેડી નાખે. જો ગામમાં હાથી ગાંડો થયો હોય તો પોતાના પંજાથી હાથીના ઘંડ મસ્તક ઉપર પંચો મારીને હાથીને બેસાડી દે. જો પોતાના પટેલનો બળદ બીમાર થયો હોય તો પોતાનું સમાર ખભા ઉપર મૂકીને ઘરે પહોંચાડી દે. અને પટેલ એટલે કે દુનિયાના 7 ખંડોના ખૂણા ઉપર પહોંચનાર એટલે પટેલ. પટેલનો શબ્દ એટલે જમીન અને બળદ સાથે સંકળાયેલો છે. અને પટેલ એટલે કે જે પથ્થર ઉપર લાત મારી અને પૈસો પેદા કરનાર એટલે. અને પટેલ એટલે કે જે સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન અને પડછાયા ઉપર ચાલનારા પટેલ. અને પટેલ એટલે જે ઉમિયામાં આપેલી તમામ શક્તિઓ અને શ્રેયથી શક્તિશાળી અને સુખી થયા છે. પણ આજે મારા દિલની એક વાત કહેવી છે તમને કે આ જે પટેલની અંદર 1000 વ્યક્તિઓને પૂછવામાં આવે કે માં ઉમિયામાંના પ્રાગટ્ય અને તમામ પડચાઓની વાર્તાઓ તમે કહો તો આજે પાટીદારના દીકરાઓ 1000માંથી ફક્ત 1 થી 2 જણા કહી શકશે. એ જ મારા માટે દુઃખની વાત છે. એટલે મારા ઊંઝા ટ્રસ્ટ અને સરદાર વલ્લભભાઈ પટેલ જે વૈષ્ણોદેવી સર્કલ ઉપર ટ્રસ્ટીઓને મારી એક નમ્ર વિનંતી છે કે માં ઉમિયાના આપેલા પડચા અને માં ઉમિયાની શક્તિઓ અને જે જીવન ગાથા ઉપર જે બનેલી જે સત્ય ઘટનાઓ છે એ પ્રદર્શન પ્રોજેક્ટમાં મૂકવામાં આવે અને જેથી કરીને આપણા જે નોજવાનો યુવાનોના એ પડચા જાણે અને એમના દિલમાં વધારે શ્રદ્ધા આવે અને શ્રદ્ધા વધારે આવશે તો એ શ્રદ્ધાથી એમના મનની અંદર મનોકામના વધારે અને કર્મ પૂરા થશે. અને જેથી કરીને મારે એક નમ્ર વિનંતી છે કે એક પટેલની ઓળખ આપનાર એટલે એક બળદ છે. અને બળદ એ પટેલનો એક ભાઈ છે. એટલે બળદનું પણ એવું પ્રતિમા મૂકવામાં આવે કે જેથી કરીને આવનારા યુવાનો બળદને ભૂલે નહીં. બસ આટલી જ મારી રિક્વેસ્ટ છે. આ પટેલના દીકરાઓ જો તમે હોય તો આ વિડીયો પટેલોને વધારેમાં વધારે શેર કરો કે જેથી કરીને આપણી ઉમિયામાંનું એક પ્રાગટ્ય અને શક્તિ આપેલા પડચાઓનું પ્રદર્શન પ્રોજેક્ટ ઉમિયા મંદિરમાં મૂકવામાં આવે અને જેથી કરી અને તમામ 17 વર્ણના લોકો અને એને જાણે અને એમનો પડચો અપરંપાર છે અને એ જાણે એમના દિલમાં શ્રદ્ધા આવે અને જેથી કરીને એમના ઘરમાં પણ ઉમિયામાંનો ફોટો લાગે એવી મારી મનોકામના છે. બસ આ વિડીયો જેથી કરીને શેર કરો. જય ઉમિયામાં.